અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રજાલક્ષી સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચે તે માટે આજે એક અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। તેમાં મુખ્ય મુદ્દો આજે આધાર કાર્ડનો હતો। પણ વરવી વાસ્તવિકતા અરવલ્લી જિલ્લાના વિવિધ મહેસૂલી વિભાગ મામલતદાર કચેરીઓમાં જે આધાર કેન્દ્રો ચાલી રહ્યા છે ત્યાં એક પોસ્ટર લગાવવામાં આવેલું છે કે ઓપરેટરનો 9 થી 10 મહિનાથી પગાર બાકી હોવાથી આધાર કાર્ડની કામગીરી બંધ કરવામાં આવી છે। જ્યારે પગાર કરવામાં આવશે ત્યારે આધાર કાર્ડની કામગીરી રાબેતા મુજબ ચાલુ થશે। અહીં આધાર કાર્ડ છે, હાલ આપણે મોડાસા મામલતદાર કચેરીના આધાર કેન્દ્રમાં છીએ, જ્યાં કેટલાક અરજદારો પણ પહોંચેલા છે। અરજદારોને આધાર કાર્ડની કામગીરી બંધ હોવાને કારણે પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। શું નામ છે તમારું? પરમાર કોમલબેન તખસી। કેમ આવ્યા છો અહીંયા? આધાર કાર્ડ કઢા તો શું કીધું અહીંયાથી? બંધ છે। કેમ બંધ છે એવું કંઈ કીધું? ના, આધાર કાર્ડ શેના માટે જરૂરી પડ્યું? સ્કૂલમાં શું શિષ્યવૃત્તિનું ફોર્મ। શિષ્યવૃત્તિનું, હા। તો અહીંથી કોઈ કીધું તમને જવાબ આપો? ના, તો આધાર કાર્ડના જે ઓપરેટરો છે 9 થી 10 મહિના સુધી હજુ સુધી પગાર થયેલો નથી। પગાર ન થવાને કારણે આ પ્રકારની સિચ્યુએશન સર્જાઈ છે। કોણ જવાબદાર છે, કયા અધિકારીઓ જવાબદાર છે, પગાર કેમ નથી થયો તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। સામાન્ય રીતે અધિકારીઓનો પગાર 30 તારીખથી 1 થી 5 સુધીમાં થઈ જતો હોય છે, પણ જે ઓપરેટર હોય છે, આઉટસોર્સિંગ પર કામ કરતા કર્મચારીઓ હોય છે કે કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા કર્મચારીઓ હોય છે, તેઓના પગાર નથી થતા, તેને કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો। તો આધાર કાર્ડની કામગીરી હાલ શિષ્યવૃત્તિના ફોર્મ ભરવા માટે ઉપયોગ થતા હોય છે, જોકે ઓપરેટરનો પગાર ન થવાને કારણે હાલ જે આધાર કેન્દ્રો અરવલ્લી જિલ્લાના અલગ અલગ છે તે તમામ બંધ છે। ઓપરેટરે જે ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી તેઓનો પગાર નહીં થાય ત્યાં સુધી આધારની કામગીરી બંધ રહેશે। જય હિન્દ સાથે અંકિત ચૌહાણ, મેરા ગુજરાત, અરવલ્લી।